આંકડાકીય શ્રેણી. આંકડાકીય શ્રેણીમાં શું હોય? એક સંખ્યાને બીજી સંખ્યા સાથે, બીજીને ત્રીજી, ત્રીજીને ચોથી એકબીજા સાથે કંઈકનો કંઈક સંબંધ હોય. કઈ રીતનો સંબંધ હોય એ આપણે જાતે ગોતવાનું હોય. એની અંદર વર્ગનો સંબંધ હોય, ઘનનો સંબંધ હોય, વર્ગમૂળનો હોય, ઘનમૂળનો પણ હોય, કોઈ પણ સંબંધ હોય. ઘણી વખત સરવાળાનો સંબંધ, બાદબાકીનો સંબંધ, ગુણાકારનો સંબંધ અને ભાગાકારનો સંબંધ પણ હોય. દાખલા તરીકે એક એક્ઝામ્પલ છે 1, 4, 9 અને 16. આની અંદર 1 ને 4 સાથે સંબંધ, 4 નો 9, 9 નો 16 સાથે સંબંધ શું છે? પહેલી જ નજરે ખબર પડી જાય કે 1 નો વર્ગ એ 1 થાય, 4 જે છે એને 2 નો વર્ગ, 9 જે છે એને 3 નો વર્ગ, 16 જે છે એને 4 નો વર્ગ લખાય. અહીંયા જે આવશે એ સંખ્યા કઈ આવશે? તો કે 5 નો વર્ગ. 5 નો વર્ગ એટલે 25. એટલે અહીંયા જવાબ આવશે 25. બીજો દાખલો લઉં, એક્ઝામ્પલ 1, 8, 27 ખાલી જગ્યા. 1 જે છે એ 1 નો ઘન છે, 8 એ 2 નો ઘન છે, 27 3 નો ઘન છે. તો અહીંયા શું આવશે? તો કે 4 નો ઘન. 4 નો ઘન શું થાય? 4 ગુણ્યા 4 ગુણ્યા 4, ચોકે ચોકે 16 ચોક 64. તો અહીંયા જવાબ આવશે 64, 64. ત્રીજો એક્ઝામ્પલ એક લઈએ. 1, 3, 5, 7 ખાલી જગ્યા. અહીંયા 1, 3, 5, 7. અહીંયા બે રીતે સોલ્વ થાય આ પ્રશ્ન. પહેલા તો બધી સંખ્યા એકી છે, 1, 3, 5, 7. તો અહીંયા કઈ આવશે? 9. અથવા તો તમે પ્લસ કરીને પણ કરી શકો કે 1 માં કેટલા ઉમેર્યા તો 3 આવ્યા, 3 માં કેટલા ઉમેર્યા તો 5 આવ્યા, 5 માં કેટલા ઉમેર્યા, કારણ કે આ શ્રેણી સમાંતર છે. એટલે બે રીતે દાખલો સોલ્વ થશે, તમને જે રીત ફાવે એ રીતે. અહીંયા આવશે 9. ચોથી રકમ છે 25, 29, 33, 37, 41. 25 ને 29 સાથે શું સંબંધ છે? વિચારો. +4 કે 25 ની અંદર હું 4 ઉમેરી દઉં તો 29 આવે. 29 ને 33 સાથે +4, 33 ને 37 સાથે +4, 37 ને 41 સાથે +4. અહીંયા આવશે ખાલી જગ્યા. 41 ની અંદર હું +4 ઉમેરું, જે આવે એ જવાબ. 41 ની અંદર +4 કરીએ, કેટલા આવે? 45. એટલે આનો જવાબ આવશે 45. ઓકે, એના પછી 5 નંબર 2, 8, 20, 38, 62 અને ખાલી જગ્યા. 2 ને 8 ને 20 ને પેલા 2, 3 નું ગોતી લો એટલે પાછળનું તમને મળી જશે. 2 ને 8 ને શું સંબંધ છે? તો કે 2 ની અંદર હું +6 કરું તો મને 8 મળી જાય. 8 ને 20 ને શું સંબંધ છે? તો કે +6 કરું તો 20 આવશે? ના, નહીં આવે. 8 ની અંદર હું કેટલા ઉમેરું તો 20 આવે? +12. હવે 20 ની અંદર હું +12 ઉમેરી દઉં તો 38 આવશે? નહીં. તો 20 ની અંદર હું કેટલા ઉમેરું તો 38 આવશે? તો કે 18. 38 ની અંદર હું 18 ઉમેર્યું તો 62 આવશે? નહીં આવે. કેટલા ઉમેરું તો 62 આવશે? +24. આ તમે જુઓ તો 6 નો ઘડિયો થઈ ગયો. 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24. અહીંયા જે છે +30 કરી દઉં તો અહીંયા જે આવશે જવાબ આવી જશે. તો 62 ની અંદર હું 30 ઉમેરી દઉં એટલે કે 62 વત્તા 30, 2, 6 ને 3, 9. એટલે અહીંયા જવાબ આવશે 92, 92. છઠ્ઠી રકમ છે 64, 81, 100, 121, 144,
અને ખાલી જગ્યા. 8 64 જે છે 8 નો વર્ગ થયો. 81 જે છે એ 9 નો વર્ગ થયો. 100 જે છે એ 10 નો વર્ગ થયો. 121 11 નો વર્ગ. 144 12 નો વર્ગ. 8 નો વર્ગ, 9 નો વર્ગ, 10 નો, 11 નો, 12 નો. તો અહીંયા શું આવશે? 13 નો વર્ગ. 13 નો વર્ગ એટલે 169. હવે જો વર્ગ અને ઘન જો પાકા ન હોય તો 1 થી 20 સુધી અથવા તો 1 થી 25 સુધી પાકા કરી નાખીએ એટલે આ દાખલા ગણવામાં સરળતા રહેશે. ચાલો એના પછીનો પ્રશ્ન છે 7 નંબરનો. 125, 216, 343, 512, 729 અને ખાલી જગ્યા. 125 જે છે એ 5 નો ઘન છે. 216 જે છે એ 6 નો ઘન છે. 343 7 નો ઘન. 512 8 નો ઘન. 729 9 નો ઘન. અહીંયા શું આવશે? 5, 6, 7, 8 અને 9. તો અહીંયા શું આવશે? તો કે 10 નો ઘન. 10 નો ઘન શું થાય? 1000. 1000 જે છે આપણો રહેશે જવાબ. ચાલો એના પછી છે 8 નંબર. 100, 92, 76, 52 અને ખાલી જગ્યા. હવે જો 100 અને 92 મતલબ કે આ જે છે એ ઘટતી સંખ્યા છે. હવે 100 માંથી હું કેટલા બાદ કરું તો કે 92 આવે તો કે -8. 8 જે છે હું બાદ કરું એટલે 92 આવી જશે. 92 માંથી કેટલા બાદ કરું તો 76 આવે. 92 માંથી કેટલા બાદ કરું તો 76 આવે. 16. 76 માંથી કેટલા બાદ કરું તો 52 આવે. 24. હવે જો અહીંયા 8 નો ઘડીયો બોલો. 8 એકા 8, 8 દુ 16, 8 તેરી 24, 8 ચોક 32. મતલબ કે 54 માંથી હું 32 બાદ કરું, બરોબર? સોરી 52 માંથી, એટલે 52 માઇનસ 32 0. 5 માંથી 3 જાય તો 2 એટલે અહીંયા આવશે 20. એના પછી 9 નંબર છે 2, 10, 30, 68, 130 અને ખાલી જગ્યા. પહેલી નજરે જોવો એટલે મોજમાં આવી જશો. 2 તો કે 10, 2 પંચા 10 એટલે કે અહીંયા શું કર્યું? ગુણ્યા 5. 10 ગુણ્યા 5 કરો, આવ્યો ને સરસ મજાનો ફોટો. હવે શું કરવાનું છે? આની અંદર 2 જે છે એને 1 નો ઘન વત્તા 1 એવું લખાય. 1 નો ઘન એટલે 1, 1 વત્તા 1 એટલે 2. 10 જે છે એનો 2 નો ઘન વત્તા 2 એવું લખાય. 2 નો ઘન 2 દુ 4 દુ 8 વત્તા 2, 8 ને 2 10. 30 જે છે એને 3 નો ઘન વત્તા 3 એવું લખાય. 3 નો ઘન એટલે કે 27 વત્તા 3, 27 વત્તા 3 એટલે કે 30. 68 જે છે એને 4 નો ઘન, 68 જે છે એને 4 નો ઘન વત્તા 4 લખાય. હવે 4 નો ઘન જે છે ચોકે ચોકે 16 ચોક 64, 64 વત્તા 4 એટલે કે 68 લખાય. 130 4 નો ઘન આવ્યો તો અહીંયા શું આવશે? તો કે 5 નો ઘન વત્તા 5, 5 નો ઘન 125 વત્તા 5 એટલે જવાબ આવશે 130. હવે શું આવશે? વિચારીને કયો જોઈ. 1 નો વર્ગ વત્તા 1, 2 નો વર્ગ વત્તા 2, સોરી ઘન. 3 નો ઘન વત્તા 3, 4 નો ઘન વત્તા 4, 5 નો ઘન વત્તા 5. તો અહીંયા શું જવાબ આવશે? 6 નો ઘન વત્તા 6. બરોબર? જાતે કરી નાખશો ને? વેરી ગુડ. ચાલો 10 નંબરનો દાખલો છે 520, 515, 505, 485, 445 અને ખાલી જગ્યા.
આ જે છે એ ઘટતો ક્રમ છે, એ તો તમને ખબર પડી જ ગઈ છે. હવે જો 520 માંથી 515 કઈ રીતે આવ્યા, તો કે 5 જે છે એનો ઘટાડો થયો, 5 ઘટ્યા અથવા તો -5 થયા. 515 માંથી 505 તો કે આવ્યા 10. 10 બાદ કર્યા તો તમને 505 મળી ગયા. હવે અહીંયા 5, અહીંયા 10, તો આપણને સીધી ખબર પડે કે અહીંયા 15 આવશે, બરોબર. પણ 505 માં 15 બાદ કરશો તો 485 આવશે, તો કે નહીં. આમાંથી આમાં હું કેટલા બાદ કરું તો 485 આવે? 20 બાદ કરું તો. હવે 485 માંથી હું કેટલા બાદ કરું તો 445 આવે, તો કે 445 લાવવા હોય તો 485 મારે કેટલા બાદ કરવા પડે, તો કે 40. હવે આખી શ્રેણી તમે જુઓ, 5, 10, 20, 40. એ સાહેબ આ કઈ થોડી એક શ્રેણી છે, 5, 10, 20, 40. 5, 10, 15, 20 હોય તો શ્રેણી કહેવાય. પણ એક વસ્તુ વિચારો, 5 છે, 5 ના ડબલ 10, 10 ના ડબલ 20, 20 ના ડબલ 40, 40 ના ડબલ તો કે 80. આમાંથી 80 બાદ કરી નાખો, બરોબર. જે આવે એ જવાબ. કેટલો જવાબ આવશે? લગભગ 365, પણ છતાં ટેલી કરી લેજો. ક્લિયર? ઓકે. 11 નંબર છે 10, 21, 43, 87 ખાલી જગ્યા. 10 ને 21 ને શું સંબંધ છે, તો કે 10 ગુણ્યા 2 કરો ને એટલે 20 થાય, અને એની અંદર +1 કરો ને એટલે 21 થઈ જાય. 21 અને 43, 21 ગુણ્યા 2 કરો ને 21 દુ 42, 42 ની અંદર 1 ઉમેરજો એટલે 43. સેમ વસ્તુ 43 માંથી 87 તો કે ગુણ્યા 2 વત્તા 1. 43 ગુણ્યા 2 કરો, સાઈડમાં આપણે કરી જોઈએ. 43 ગુણ્યા 2, 3 દુ 6, 4 દુ 8, 86 આવ્યા. અને એની અંદર +1 કરો એટલે 87 મળી જાય. જો અહીં 87 આવી ગયા. હવે 87 માંથી અહીંયા જે ખાલી જગ્યા છે તો કે ગુણ્યા 2 +1 કરો. 87 જે છે એને ગુણ્યા 2 કરો. 7 દુ 14, વધી 1, 8 દુ 16, 16 ને 1 17, 174. એની અંદર જે છે એ +1 કરવાના, એટલે અહીંયા જવાબ આવશે 175. 12 નંબરનો દાખલો છે 6, 5, 8, 6, 10, 7, 12, 8, 14 અને ખાલી જગ્યા. 6, 5 ઘટ્યા, 5 માંથી 8 વધ્યા, 8 માંથી 6 ઘટ્યા, 6 માંથી 10 વધ્યા. મતલબ કે આ દાખલો જે છે એ વધતો વત્તા ઘટતો બંને ભેગી રકમ છે. આવા દાખલા જ્યારે આવે ત્યારે વત્તાનું વત્તા સાથે સંબંધ મેળવવાનો, ઘટતાનું ઘટતા સાથે મેળવવાનો, બરાબર. એક્ઝામ્પલ કરાવું છું. 6 માંથી 5 નો સંબંધ તમારે ગોતવાનો નહીં. જો કમ્પલસરી વધતો હોય અથવા તો ઘટતો હોય તો લાઈનમાં ચાલવાનું. બાકી 6 ને અને 8 ને ભેગા કરવાના. 6 માંથી 8 કઈ રીતે થાય, તો કે +2. 8 માંથી 10 +2. 8 માં હું 2 ઉમેરું તો 10 થાય. 10 માંથી 12 +2. 12 માંથી 14 +2. હવે અહીંયા જે ખાલી જગ્યા છે ને એ આના પછીની ખાલી જગ્યા છે, તો કે +2 કરું તો અહીંયા 16 આવે. પણ અહીંયા જે છે એની પહેલા ખાલી જગ્યા છે, એટલે 16 જવાબ તમારો આવશે નહીં. માઇનસ માઇનસનો સંબંધ શોધો. 5 માંથી 6 કઈ રીતે થયા, તો કે +1. 6 માંથી 7 +1. 7 માંથી 8 +1. હવે અહીંયા જે આવશે એ આપણો જવાબ આવશે. 8 ની અંદર +1 કરો એટલે અહીંયા કેટલો જવાબ આવશે, તો કે 9. ખાલી જગ્યા અહીંયા આપી હોય તો અહીંયા, અહીંયા આપી હોય તો અહીંયા, જ્યાં ખાલી જગ્યા હોય ત્યાં. ક્લિયર? ઓકે. 1, 1, 2, 3, 5, 8 અને 13 અહીંયા ખાલી જગ્યા છે. આ દાખલો જે છે ને એ વિશિષ્ટ દાખલો છે. ધોરણ 8 ની અંદર 7માં આમ તો આવી જાય છે. 7, 8, 9 અને 10 આ શ્રેણી એક આવી ગઈ છે. કદાચ તમે નામ સાંભળ્યું હોય તો આ શ્રેણીને કહેવાય છે ફિબોનાકી શ્રેણી. ટેક્સ્ટ બુકનો દાખલો છે એટલે સમજાવી દઉં છું. આ શ્રેણીની અંદર શું હોય છે, તો કે સરવાળો કરવાનો આવે છે. 1 + 1 કેટલા થાય, તો કે 2.
2 વત્તા 1 કેટલા થાય? 3. 3 વત્તા 2 કેટલા થાય? 5. ખાસ ધ્યાન રાખજો, 3 નો સરવાળો આ બધા સાથે કરવાનો નથી. 3 નો સરવાળો ખાલી 2 આગળની સંખ્યા સાથે જ કરવાનો છે. 3 ને 2 5. 5 વત્તા 3 8. 8 વત્તા 5 17. એ રીતે સરવાળો કરીને આગળ વધશો, બરોબર? તો 13 વત્તા 8. તો 13 વત્તા 8 કેટલા થાય? તો કે 21. એટલે આનો જવાબ આવશે 21. આ જે છે એ ફિબોનાકી શ્રેણી છે. ટેક્સ્ટબુકમાં આવે છે એટલે આ દાખલો લઈ લીધેલો છે. 14 નંબરનો દાખલો છે. 2 3 5 7 11 13 અને ખાલી જગ્યા. આની અંદર એક કરો પ્લસ, તો કે +1. આમાંથી આમાં જાઓ +2. આમાંથી આમાં જાઓ +3 થવું પડે, એ થતું નથી. તો કે આ શું છે? આ જે છે આપણે અગાઉ ભણી ગયા, વિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય સંખ્યા, બરોબર? એની અંદર આ બધી સંખ્યા જે છે એ કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે, જેના ભાગ પડે નહીં. 2 3 5 7. આમાં કોઈ સરવાળાનો સંબંધ કે ભાગાકારનો, ગુણાકારનો, ઘન, ઘનમૂળ, વર્ગ, વર્ગમૂળ એવો કાંઈ સંબંધ છે નહીં. ખાલી આ બધી સંખ્યા કેવી છે? અવિભાજ્ય. હવે 13 પછી આપણને ખબર છે અવિભાજ્ય સંખ્યા કઈ આવે. તો 13 પછી આપણે આગળ વધો, તો કે પહેલી આવે 14. તો 14 જે છે અવિભાજ્ય છે? તો કે નહીં. શું કામ? તો કે 2 સત્તા 14. 14 પછી આવે 15. 15 અવિભાજ્ય છે? 3 પંચા 15, મતલબ કે અવિભાજ્ય નથી. 16. 16 એટલે કે 2 અઠ્ઠા 16, અવિભાજ્ય નથી. તો કે 17. 17 ના ભાગ પડે? તો કે નહીં પડે. 17 એકા 17 સિવાય, મતલબ કે અહીંયા કઈ સંખ્યા આવશે? 17. ટેક્સ્ટબુક રિલેટેડ દાખલો છે. હવે આ 14 દાખલા જે તમને કરાવ્યા ને એને રિલેટેડ હું તમને બીજું એસાઇનમેન્ટ વોટ્સઅપ કરી દઈશ, બરોબર? આ પૂરું થાય એ પછી તમે વોટ્સઅપનું જે આપણું ગ્રુપ છે એની અંદર મેસેજીસ કરજો, એટલે તમને મટીરિયલ જે છે આનું એ પ્રોવાઈડ થઈ જશે. અને એની અંદર જે બધા વધારાના દાખલા છે અને પ્લસ પૂછાયેલા દાખલા છે એ બધા તમારે અત્યારે સોલ્વ કરવાના છે. મોટા ભાગના પ્રશ્નો જે છે એ પૂછાયેલા જ છે, બરાબર? એટલે એ મટીરિયલ તમને મળી જશે અને પછી જે છે એ સોલ્વ કરવાનું છે.